બાળકનો જન્મ થાય અને વડીલોનો સૌથી પહેલો આગ્રહ હોય છે કે બાળકને ઘોડિયામાં જ સુવડાવવું જોઈએ. એની વાત એમ ખોટી નથી. બાળક જ્યારે મમ્મીના પેટમાં હોય છે ત્યારે એમનિયોટિક ફ્લુઇડની અરાઉન્ડ મૂવમેન્ટની સાથે જ એને રહેવાની આદત હોય છે. પણ ત્યારે એને ના ઓક્સિજનની ના ખોરાકની કોઈ પણ વસ્તુની ચિંતા કરવાની હોતી નથી. અને બાળકના જન્મ પછી બાળકનો નેક કંટ્રોલ હોતો નથી. તો ક્યારેક બાળક નેક કંટ્રોલ ના હોવાના લીધે ચોક થવાની શક્યતા રહે છે. તો બને ત્યાં સુધી બાળકને સીધા બેડ ઉપર સુવડાવવાની આદત પાડવી. આઈ નો કે આ ડિફિકલ્ટ છે. તો ઇનિશિયલી બાળકને ટમી ટાઈમ જેવી એક્ટિવિટી કરવી. યાદ છે, બાળક પ્રીટર્મ હોય ત્યારે આપણે કાંગારૂ મધર કેર કરાવતા હોય છે. તો એનાથી 2 ફાયદા થશે. મમ્મીના બ્રિધિંગની સાથે બાળકને મૂવમેન્ટની ફિલિંગ પણ આવશે અને બાળકને માતાની ઇન્ટિમસી વધશે તો મમ્મીને ફીડિંગ પણ વધારે આવશે. નેક કંટ્રોલ વગર બાળકને ઘોડિયામાં ના નાખવું જોઈએ. અને ક્યારેય બાળક સૂતું હોય ત્યારે ફીડ પણ ના આપવું જોઈએ. આનાથી બાળકને ચોક થવાની શક્યતા પણ રહે છે.